મળી રહ્યો છે। વિસ્તારમાં જ્યાં લોકો છે તે હાલ મદદ માંગી રહ્યા છે, લોકો છે તે સંપર્ક વિહોણા થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે 3 દિવસથી સંપર્ક વિહોણા થયેલા લોકો હાલ મદદ માંગી રહ્યા છે, ત્યારે કઈ રીતે તેમને પોતાના 3 દિવસ વિતાવ્યા અને હાલ શું પરિસ્થિતિ છે તેમની સાથે વાત કરશું। કેટલા દિવસથી તમે સંપર્ક વિહોણા છો? 3 દિવસથી। શું કેવી પરિસ્થિતિ હતી? શું ખરાબ તકલીફ? ઘણી તકલીફ છે, કોરી મોરી પાણી ચાજી નીકળે એવું નહીં। હાલ શું માંગ છે તમારી? હાલમાં તો હવે બેન, 3 દિવસમાં પૂર કઈ રીતે આવ્યું અને કઈ રીતે પૂરી પરિસ્થિતિ ખરાબ થઈ? ટેકરા માથે રે બાવળા માથે ને એમ અત્યારે નુકસાન ઘણી છે, મકાન પડી ગયો, અનાજ તણાઈ ગયું છે, માલ છોડી મેલ્યો છે, તો હવે કશું રહ્યું નહીં। હાલા પહેરે કપડી સા બીજું કોઈ ખાવા પીવાનું નથી, એમાં તમે મદદ કરી દો હવે મારી। બા, તમને પૂછવા માંગશું કઈ રીતની પરિસ્થિતિ હતી અને તમારા પરિવારના બધા લોકો હાલ તમારા સંપર્કમાં છે? હવે તતઈ દાડેથી રોકાઈ રહ્યા છે, અનાજ પાણી ચાલ્યા, ઘર પડી ગયા છે, માલ છૂટા છોડી મેલ્યા છે, હવે ત્યાં ટેકરા માથે ઉભા થઈ રહ્યા છે। રોજીનું એક સાધન હતું, તમારી ભેંસો હતી જેનું દૂધ વેચીને તમે જીવન ગુજરાન ચલાવતા હતા, એ ભેંસો પણ જતી રહી છે, શું કહેશો? અમે નથી વેચી, જતી રહી છે? જતી રહી, તણાઈ ગયો રહ્યો એટલો છોડી મેચ્યો ને તણાઈ ગઈ। શું હવે ગુજરાન માટેનું શું સાધન? ભેંસો તો તમારી જતી રહી છે, હવે કશું નથી સાહેબ, કશું નથી, જમીન તણાઈ ગઈ। લોકોની જમીન તો તણાઈ ગઈ, પણ સાથે સાથે જે રોજી રોટીનું જે સાધન હતું, જે ભેંસો હતી જેના દૂધ વેચીને લોકો પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા, તે પણ હવે લોકો પાસે નથી, ત્યારે લોકો છે તે મદદની ગુહાર પુકારી રહ્યા છે। કેમેરા પર્સન ભીખાભાઈ વ્યાસ સાથે કિશન કાટેલિયા, કાંકરેજ, બનાસકાંઠા। હોટલમાં ફસી ગયા, ઘર માથે ચડી રહ્યો, અમે તો મકાનમાં રહેશે અને મકાન માથે ચડીને રહેશે, અમારે કશું આધાર નહીં, છોકરાને મનેખને બસાવીને અમે રહેશે, અમારો માલ મતો અમને કેવી રીતે અમે મેલીને હેડે, મને કોઈ અફસોસ તો ઘણો થાય છે, પણ અમે શું કરીએ, અમે આ ભગવાનના માતાજીના વધારે હવે તમારા વધારે અમે નીકળ્યા છે। તો રેસ્ક્યુ કામગીરી સિવાય લોકોને ખાવા પીવાનો સામાન પણ આ વિસ્તારમાં પહોંચાડવામાં આવી રહ્યો છે। કેટલાય દિવસોથી આ ગામ સંપર્ક વિહોણા હતા, આખા ગામ ટેકરાઓની ઉપર એકઠા થયેલા છે કે જેથી કરીને લોકો સલામત રહી શકે। ત્યારે આર્મીના જવાનો જ્યારે આ સ્થળ ઉપર રેસ્ક્યુ કામગીરી માટે પહોંચ્યા ત્યારે તેઓ ખાલી હાથ નથી આવ્યા, તે લોકો ફૂડ પેકેટ્સ લઈને આવ્યા છે, તેઓ પાણીના પાઉચ લઈને આવ્યા છે કે જેથી કરીને પીવાનું ચોખ્ખું પાણી અને થોડું ખાવાનું ભોજન તે લોકોને મળી શકે। આપ જોઈ શકો છો કે આર્મીના જવાનો પોતાની સાથે ખાવા પીવાનો સામાન લઈને આ સ્થળ ઉપર આવી રહ્યા છે। તો જે રીતે ઉત્તર ગુજરાતમાં હાલ પાછલા કેટલાક દિવસોમાં પૂરનો પ્રકોપ વર્તાયો, બનાસ નદી જે રીતે ગાંડી તૂર બનીને કેટલાય ગામોને પોતાની સાથે વહાવી ગઈ છે, ત્યારે અનેક ગામ છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે, જ્યાંથી લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવા પડે તેની ફરજ પડી હતી। તો મોટી સંખ્યામાં રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે। એસડીઆરએફ, એનડીઆરએફ સિવાય આર્મીના જવાનો પણ આ કામગીરીમાં જોડાયેલા છે। 10 જેટલા ચોપર પણ લોકોને બચાવવાની કામગીરીમાં લાગેલા છે કે જેથી કરીને જે સ્થળ ઉપર પહોંચવું મુશ્કેલ છે ત્યાંથી લોકોને એરલિફ્ટ કરીને પણ બહાર કાઢી શકાય। તો આર્મીના જવાનો બોટ્સ મારફતે પણ એ વિસ્તારોમાં, એ ગામડાઓમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જ્યાં આગળ હજુ પણ લોકો અટવાયેલા હોઈ શકે છે અને જ્યાંથી તેમને બચાવીને બહાર કાઢવા જરૂરી થઈ ગયા છે, કારણ કે કેટલાય દિવસ થઈ ગયા છે આ ગામ સંપર્ક વિહોણા છે। શું સ્થિતિમાં તે લોકો રહી રહ્યા છે તેનું કોઈને જાણ ન હતી, ત્યારે 3 દિવસ બાદ હવે કેટલાક ગામોમાં આર્મીના જવાનો પહોંચી શકી રહ્યા છે। કારણ છે કે વાતાવરણમાં પણ સુધાર આવ્યો છે, વરસાદ બંધ છે, આકાશ થોડું સ્વચ્છ છે કે જેના લીધે હાલમાં આર્મીના જવાનો માટે રેસ્ક્યુ કામગીરી કરવી પણ પ્રમાણમાં સરળ બની રહી છે। અને આ વાતાવરણ અત્યારે ચોખ્ખું છે એના કારણે આર્મી પણ ક્યાંક ને ક્યાંક ઝડપથી પ્રયાસ કરી રહી છે કે વધુમાં વધુ લોકોને આજે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવે। એક તરફ ટાર્ગેટ એવો રાખવામાં આવ્યો છે કે જેટલા પણ લોકો વિસ્તારમાં અટવાયેલા છે તે તમામને બચાવી લેવામાં આવે। તો આ રેસ્ક્યુ કામગીરીમાં જીએસટીવીની ટીમ પણ જોડાઈ છે। અમારી ટીમ પણ આર્મીના જવાનોની સાથે બોટ્સ મારફતે એ ગામડાઓમાં પહોંચી કે જ્યાં આગળ રેસ્ક્યુ કામગીરીની જરૂર હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો
હાલમાં ફસાઈ પડેલા છે, તેમનો કોઈ સંપર્ક નહોતો થઈ શકી રહ્યો. જે ત્યારે તમામ લોકો છે તેને બચાવવામાં આવી રહ્યા છે અને જે લોકો છે તેને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે, જેથી કરીને તેમને તમામ સરકારી મદદ અને જે તેમને જે પણ દવાઓ અને જે પણ ઈલાજ છે તે મળી રહે. આપણી સાથે કેટલા લોકો છે જેને હાલ બચાવી લેવામાં આવ્યા છે, તેમની સાથે આપણે સીધી વાત કરશું. બા, જે 3 દિવસ સુધી આપ રહ્યા, કેટલું નુકસાન થયું અને આપણા ઘરની કઈ કઈ વસ્તુઓ તણાઈ ગઈ ને શું તકલીફ પડી? કર્યા વગર કાઢા વગેરે અને ભેંસો જો બે તો એક પાડો જડ્યો છે અને ભેંસો તો ગત્તું જડી જ નહીં. અને 200 મણ બાજરી કોથળા ફાટી ગયા અને ઉજી જાય ઘરમાં પડીને ઘરે પડી ગયા. અને વાવેતર તો કોઈ રહ્યું જ નહીં. હાળા બોળ શું છે, મોસા જેવું નહીં રહ્યું. બધું હાળા બોળ થઈ ગયું. શું કહેવા માંગો? કશું શું ચિંતા શું છે? હવેની શું ચિંતા છે? પૂર તો આવી ગયું, ઘર તણાઈ ગયું, પણ આવડા છોકરા ક્યાં લઈને જાવ? જીવ બસાવવાની છે, બીજું કશું નહીં. જીવ હવે જીવ કોઈ પાછું આવવાનું નહીં. સ્થાનિકો છે તે પોતાનું ઘર અને જે તમામ વસ્તુઓ છે તે ગુમાવી ચૂક્યા છે અને હાલ પોતાનો જે જીવ છે તેને બચાવવાની ચિંતા છે. આપણી સાથે બીજા એક ભાઈ છે, તેમની સાથે જે બનાવ બન્યો, કેટલા ગામમાં કેટલું નુકસાન થયું છે? અમારે 7 ભેંસો જડી જ નહીં. અંદાજિત આ ગામડાઓની અંદર કેટલું નુકસાન હશે? કેટલા લોકો તણાયા હશે? કેટલા મૃત પશુઓ ગયા? લોકો નહીં તણાય. કેટલા પશુઓને કેટલું નુકસાન થયું? પશુઓ તો ઘણા મર્યા, ખૂબ બતેલા મરી ગયા. અને ઘરનું કેટલું નુકસાન થયું છે? કેટલા ઘર પડી ગયા અને બાજરી બધું. અંદાજિત કેટલા પરિવારો છે? કેટલા ઘર પડી ગયા છે? પરિવારો તો ઘણા. કેટલા ઘર પડી ગયા છે અંદાજિત આ ગામડાઓ? કેટલા ગામ છે? 6-7 જેવા ઘર પડી ગયા. ગામડા બીજા પાકા નહીં પડ્યા. ગામની અંદર જે પણ ઘરો છે તે હાલ તૂટી ગયા છે ને જે લોકોની જે જમીનો છે તે તણાઈ ગઈ છે. જે ફળદ્રુપ જમીનોની ઉપર જે મીઠી હતી તે મીઠી તણાઈ ગઈ છે અને લોકોને હવે પોતાનું જે આગળનું જીવન છે તે કઈ રીતે વિતાવવું તેની એક ચિંતા છે. કેમેરા પર્સન ભીખાભાઈ વ્યાસ સાથે કિશન કાટેલિયા, GSTV, બનાસ નદી.